નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગરના વઢવાણ પંથકમાં રહેતી એક કોલેજિયન વિદ્યાર્થીનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ઓરિજિનલ ફોટોની ચોરી કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તેના અશ્લીલ અને ફેક ડિજિટલ ફોટા બનાવી તેને બ્લેકમેલ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વઢવાણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી એક દીકરીના સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વઢવાણના જ એક વિકૃત માનસિકતા ધરાવતા યુવકે ફોટો ડાઉનલોડ કર્યા હતા. ત્યારબાદ આ યુવકે AI ટૂલ્સનો ઉપયોગ કરીને આ ફોટોને ખૂબ જ અશ્લીલ રીતે એડિટ કરી દીધો હતો. આ ફેક ન્યૂડ ફોટો યુવતીને મોકલીને તેને સોશિયલ મીડિયા પર તેમજ સગા સંબંધીઓમાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. બ્લેકમેલિંગનો ખેલ શરૂ કરવામાં આવ્યો હતો. બદનામીના ડરથી ડરી ગયેલી કોલેજિયન યુવતીએ આરોપી યુવકને પહેલા 80,000 રૂપિયા રોકડા અને ત્યારબાદ બાકીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરીને કુલ 1,30,000 રૂપિયા ચૂકવી દીધા હતા. જોકે બુટલેગરોની જેમ નાણાંની ભૂખ જાગતા આરોપી યુવકે ફરી એકવાર યુવતી પાસે વધુ મોટા પ્રમાણમાં રૂપિયાની માંગણી કરી હતી. અંતે કંટાળી ગયેલી અને ગભરાયેલી વિદ્યાર્થીનીએ હિંમત ભેગી કરીને પોતાના પરિવારને આ કાળી કરતૂત વિશે જાણકારી આપી હતી. પરિવારે તાત્કાલિક જોરાવરનગર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. સુરેન્દ્રનગર ડીવાયએસપી પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ જોરાવરનગર પોલીસ મથકના PSI CD પીઠિયાએ આ મામલે આકરી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા અને તેની પાસે રહેલું ડિજિટલ ડિવાઇસ જપ્ત કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનાએ વાલીઓ માટે પોતાના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રત્યે સતર્ક રહેવા માટે એક મોટો સંદેશો આપ્યો છે. ગઈ તારીખ 20 મે 2024ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલો હતો. આ ગુનાની હકીકત એવી છે કે ફરિયાદી એક યુવતી એમણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પોતાનો ફોટો અપલોડ કરેલો હતો અને આ ફોટાનો ઉપયોગ કરીને આરોપી જે છે કોહિનૂર ગાદલિયા ત્યારે આરોપીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તે ફરિયાદીના આ ફોટાને વિભત્સ રૂપમાં રૂપાંતરિત કરેલો હતો અને એ ફોટો ફરિયાદીને બતાવીને તેની પાસેથી રૂપિયા રોકડ અને ઓનલાઈન માંગણી કરવામાં આવેલી હતી અને આ પ્રમાણે રોકડા રૂપિયા 80,000 અને ઓનલાઈન રૂપિયા 50,000 એમ કુલ મળીને રૂપિયા 1,30,000 જેટલા આરોપીએ ફરિયાદી તરફથી મેળવી લીધેલા હતા. અને ત્યારબાદ જો તું આ વાત બીજા કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખવાના આવશે એવી ધમકી આરોપી દ્વારા ફરિયાદીને આપવામાં આવેલી હતી. આ ઘટનાને ધ્યાનમાં લઈને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે બળજબરીથી કઢાવી લેવું, પીછો કરવો અને જાનથી મારી નાખવાની ધમકી એ કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજેશ બહુરાષ્ટ્રી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.